આંખે વાંદરો એને મોઢાની માલી પર નાખ્યો બાપ કોર્યો હો આહા ડોશી એ તકલી બાપ તે મને મારી નાખ્યો હોત તો હારું શું થયું બાપ મારા ધર્મના વાઘરી હું થયું બાપ કે હા બાપ હું ઓકે વાંધરો છું મારા રતન બંધ થઈ ગયા એટલા માટે તું મને શીરાની બદલે સોન ખવડાવે આહા તકલીની આંખ મીસી ભાદરવો અને શ્રવણ જેવી ટપક ટપક આહુડા પડવા મળ્યા તકલી કાંઈ ના બોલી પણ તકલી જતા જતા પોતાના ઝૂંપડાની માલિપા નાનકડી થેલી હતી અને થેલીની માલિપા નાનકડી ગુડી જે બાવાએ આલેલી છે રમકડું એ રમકડું કાઢ્યું અને સિગરેટ કાઢી અને સિગરેટની માલિપા આગ દીધી અને બે હાથને ત્રીજું માથું નમન કરીને દિલ મેં એવો હકારો કર્યો મન મેં એવો હકારો કર્યો કે માં મારું કોઈ નથી બસ મારી બાવાની એક મૂડી છે જેવી બે બહેનો ખભે જે ખભો નાખીને આવી હતી ને મારી દેવી અને મારો ન્યાય વગન ત્યાર સુધી એમને છૂટી ના કરતી મારી બાવાની જોગીલી દેવી ગેડિયો લીધો ને પગની માલિપા કાકડ વાળી જોડી પહેરી કાકડવાની જોડી પહેરી બે દરબારની દીકરીએ ખાટલાની માલિપા હુતી હતી એ મારી દેવી એ પરમાન મેલી દીધો મારી દેવીએ પરમાન મેલિયું એ પેલી દરબારની દીકરીઓ દેવીએ પરમાન મેલ્યું અને પરમાનની માલિપા હું જવા દઉં મારી સિકોતર માં ફોલઈને ફરવા પડ્યા
એવી માં મારી દેવીનો મજરો ચાલતો હોય એવી માં બે દીકરીઓને ખાટલાની માલિપા સોટાડી દીધી ભાઈ. હવારના કિરણની માલિપા બે દીકરીઓ ઊભી થઈ. ગામની વસતી જોઈને દાંતમાં મોગરી ઘાલ્યા. મારી સિકોતરે કેવો દાડો બેહાડિયા. મારી સિકોતરની રેણી કેણી મારે સો તો દુનિયાની પેઢીની માલિપા કોઈ દાડો દુઃખનો દાડો નહીં આવશે. દેવી 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 એવી માં દુનિયાની માલિપા સાવા થઈ ગયા. સુનિલ ઢોલી ઈ દરબારો ચાવા થઈ ગયા. કોક દેવ વેટાયું બાપ. બે દીકરીઓ દુનિયાની માલિપા ભુવા તેડાયા. પણ મારી સિકોતરનો કોઈ દોણો કાઢી જાય ને પછી હું ભુવાના તરીકે ઉભી રહું. મને બાબા જોગીની જમાતની માલિપા મને ઘોરિયા વનની માલિપા મને બાવાની ભજેલી જો સિગરેટના ઝાટકે 151 જો ના ધુનાડું તો મને સિકોતર કોણ કે ઢોલીડા ખમા. તખલીનો વેપાર કોણ કે મને તખલીના વેપારની મને દાંતણવાળી સિકોતર કોણ કે પણ દેણા હું તખલી તારો ન્યાય લઈને ના આવું તો તખલી દીકરા ગભરાઈશ નહીં આખો મેળો ના જોમાવું તો મને તખલી મને બાવાની જોગીની નાગડા બાવાની સિકોતર કોણ કે પણ દેણા દુનિયા મરી જાય તો ભલે મરી જાય પણ હું તખલી વાઘરણ હું બાવાની સિકોતર નહીં મરું પણ જેડા દુનિયાના જાગરિયા બોલાયા પણ જેડા હવા હો જાગરિયાની ડાકલી ફૂટી પણ જેના મુહવા હો ડાકલીએ નથી રમનારી મને તો મને બાવાનો ચીપિયો માલો
તખલી તારો અંબાડો ના બોધી જવું તો પણ તખલી આ ચાર ઉગના નેહડે હું વખરી ના ઝોપે ના બેહું તો પણ તખલી હું તારા દાતરની ભજેલી શિકોતર નથી મળી ના પણ દીકરી મને શિકોતર ને ભૂલતી નહીં બા પણ દેણા હું કોઈ દાડો તમારું ખરાબ નહીં કરું હું તમારા ડોહાને હું મનાઈને તકલી તને પાછો આલવા ના આવું તો પણ તકલી તારી ઉંમર મરવાની થઈ છે પણ તારી દીકરી ને દીકરાને હું મોટા કરવા ના જવું તો પણ તકલી એક દાડો દરબારોનો મેળો ભરાય પછી મારી દોઢની કલમ આવે પછી મારી શિકોતરની કેવી જાત એક દાડો કેવો જાગર્યો ઢોલ તે વગાડ્યો પછી હોવા હો દરબાર ધૂની કે છે આ દેવ નથી આ તો વાઘરીનું દેરું છે પણ દેડા દેવી પૂજકને મળેલી છે પણ એનો હાચો મજાદર પાવો છે એકાશીની જમાતનો બાવો તેડાવો પણ દેડા એક ગિરનારથી બાવો આવ્યો બાવાએ ચીપિયો ફસાડો ચીપિયાની અંદર શિકોતર કેવું બોલી કે બાવા મારા હવા હો વરહના દાતન ખાઈને પાછી શિકોતર લેવા આવ્યો મને તો તકલીનો વ્યવહાર ગમ્યો મારું સાપુર આ મારી શંકર ભુવનની વસ્તી એક દાડાનો સમય આવ્યો મારા સુનીલ ભુવા કે તમે 999 દંતાણીનો તોડો રાખ્યો પણ સુનીલ હું તારી બોલીએ ના ઉભી રહું તો મને અડક ભાઈ કોણ કે પણ દીકરા મને પૂજી હકે તો પૂજજે ને દુનિયામાં બાધા આપી હકે તો આપજે પણ દેડા મારા બાવાએ શિકોતરને કેવો બોલ બાંધ્યો મારી શિકોતર કેવું બોલે કે મારી તકલીના વેપારમાં આવો
મેળવે આવ્યું હોય પણ દીકરા જેમ મેં તખલીનું નામ રાખ્યું એમ ના રાખું તો મને ચુવાડના પરગણાની દેવી કોણ કે દીકરી તખલી માંગ में आ 4 रूप में मेड़ो भरायो पण तखली કહે કે મારે મરવાની વેળા આવી પણ દેવી તું આય મારું નામ રાખ પણ દીકરી આ વખરીના ઠુમરે હું શિકોતર બેહું પણ 999 ટોળા મેં હું 4 રૂપની શિકોતર થઈને ના ઓળખવું તો પણ દુનિયાની માલિપા મારી 18 કુમની વસ્તી આવે હું વસ્તીને ખમા બોલવા ના જાઉં તો મને શિકોતર કોણ કે કોઈના પગડાની માલિબા કોઈની પાઘડીની માલિબા કોઈના હવા હો વરહની માલિબા કદા 2 વરસ થઈ જાય ને એના ખાતાની માલિબા શિકોતર બેઠી હોય અને વેડા ચોકરીએ જો કદા એ પરિવાર બેઠું હોય અને આંગરી શિકોતર જો કુવાસીના કાંઠે ના ધૂને તો શિકોતર તને વાદી નહીં લઈ ગયો વાદી તો તખલીના આલીને ગયો છે પણ દીકરી ઓ રેખા દીકરી તારી પિયરવટી હું સખત ને ડઘાવરી નથી મળી પણ રેખા હું તારી પિયરવટી તારા રખોપા કરવા ના આવું તો મને કુવાસીના કુકવાની દેવી કોણ કે દાદીમાં હું તમારી પિયરવટી મેલડી ના આવું તો પણ જેનું ખાતું હોય ને હું દેવી તમારા રખોપા કરવા ના આવું તો પણ જેડા હું તમારી મનોકામના પૂરી કરવા ના જવું તો પણ હું 11 મહિને જો હવાસેર માટી આલવા ના આવું તો પણ દીકરી હું 11 મહિને ને 11 તારે દીકરો આલવા ના આવું તો મને તારી પિયરવટી સકત કોણ કે
આ સાબુ સુનિલ સુમિત આ સપન એવી એક વાત કે નોનું સરખું ગામ છે અને નોના સરખા ગામની માલિપા હો ઘરનું કુટુંબ અને હો ઘરની વસ્તી મારી દેવીનો માંડવો લઈને બેઠું પણ હો ઘરની વસ્તીનો રખોપો મારો ઝવેર જોશી કરતો ભાઈ મારી હું ઘરની વસ્તી નો વિહામો મટતી નહીં યા મારી હો ઘરની વસ્તી નો વિહામો મટતી નહીં એવી માં દેવી 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 આમેથી મેલડીનું પરિવાર કેટલા જણા છે આપણે મેલડી માની વાત મોરવાની છે જેટલા પણ મેલડી વાળા એવું આંગળી ઊંચી કરો અને તમારે મેલડીને નારીને સરાવવાનું છે સડાવશો ખરી ને મારી મેલડીનું પરિવાર હોય ને મારી મેલડીને બધું પરિવાર મળીને એક નારિયન આજ તીજના દાડે મારી મેલડીને નારિયન સડાવવાનો સમય સો એવી માં વસ્તીનો મેળો જામ્યો છે આ સાપુરની ધરતી છે શંકર ભુવનની વસ્તી છે અને એના માર્ગની માલિપા કેટલાય અમીર હશે કેટલા દુખી પણ હશે બધા તો કોઈ રાજી ના હોય કોક તો દુખી હોય પણ જે દુખી છે એમનો દુઃખ ભાગવા ના જવું એમનો દુઃખ બાટવા ના જવું તો મને મેલડી મેણિયામાં ભાની કોણ ક્યાં આપણે મેલડીની વાત કરવાની છે અને મારી મેલડીનું પરિવાર છે દરેકે દરેક જે મેલડી વાળા પરિવાર હોય જે કુદરતે આપી હોય એ આઈ મેકી અને બધાય મળીને એક મારી મેલડીને નારિયન ચલાવવાનું છે જે મેલડીનું પરિવાર હોય એ ઊભા થાય હો હાલ ને મારી મેલડીની વસ્તી એ મારી મેલા ને ચોખા કરનારી મેલડિયા મારી મેલા ખાઈને ચોખા ને મારી મેણિયા માફાની દેવી એવી માં એ
હો ઘરની વસ્તી છે અને હો ઘરની વસ્તી આજ મારી દેવીનો ડાકલો લઈને બેઠી બાપ હાલ અને હો ઘરની વસ્તીમાંથી એક ભાઈને પોતાનો પરિવાર લઈને અમદાવાદ જવું તું બાપ ઈ પોતાના ભાઈને લઈ પોતાના ભાઈને રોમ રોમ કરી પોતાનો દીકરો લઈ પોતાની પત્ની લઈ અને તોફાન ગાડી કરી છે ને તોફાન ગાડીની માલિકા અમદાવાદ હાલ્યા આવે છે અને તોફાન ગાડીની માલિકા હાઈવે ઉપર જ્યાં તોફાન ગાડીનો અકસ્માત થતો દીકરાની માને ન વાગે દીકરાના બાપને પણ ન વાગે મારી 18 વર્ષના દીકરાને સિવિલના દવાખાનાની માલિકા ખસેડ્યો ઓહો ઓહો દેવી 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 18 વર્ષના દીકરાને સિવિલના પગથિયાની માલિકા ખસેડ્યો છે અને સિવિલની નસો હાથ નસો એ દીકરાની થકી વિધિ કરે દવા ગોરી કરે પણ જેનો માડી જાવે એક હોય જેનો એકને એક દીકરો હોય અને એ જ દવાખાનાના પગથિયાની માલિકા પડ્યો હોય પછી કયો બાપ ઝાલ્યો રે ને કઈ માં હશે તું રોકી રોકાય રે ભાઈ નિયમ કરતા કરતા એક દાડાની વાત પૂરી થાય બીજો તનવું કે ત્રીજો તનવું કે નિયમ 7 દાડાની વાતું બન્યા સાતમા દાડે ડોક્ટર આવીને દીકરાના બાપના બૈડે બે ઝાપ મારે અને દીકરાના બાપને કે તમે કોણ છો તમે દીકરાના બાપ હોય તો ઈ સાતમા દાડે ડોક્ટર સાહેબ આવે અને ખૂનાની માલિકા દીકરાનો બાપ બેઠો બોલાવે હો અને પૂછે કે તમે કોણ કે જે દવાખાનાના પગથિયાની માલિકા 18 વર્ષનો દીકરો પડ્યો ને મારો દીકરો છે સાહેબ કેવું છે કે સારું છે પણ ભાઈ હવે સાંભળ કે કોમ્પ્યુટરની માલિકા જે લીટી ફરી રહી છે ને એ તારા દીકરાના અંદર જે ટોટીઓ કાઢી લેશે ને પછી એ લીટી બંધ થઈ જશે કેમ કે તારા દીકરાના અંદર કાંઈ નથી હવે દીકરાનો બાપ ડોક્ટરના પગના પાના પકડે મારા એ દીકરાનો બાપ ડોક્ટરના પગ પકડે દીકરાનો બાપ ડોક્ટરને કે સાહેબ મારા દીકરાને એ સાહેબ મારા દીકરાને બસાય લે બાપ હું મરી જઈ કે ભાઈ અમારી થકી વિધિ હતી પૂરી કરી
અમારી થતી હતી મજૂરી પૂરી કરી, જે હતી એ કોશિશ અમે પૂરી કરી, પણ આ લીટી હવે ફરતી બંધ થઈ જાય પછી તારા દીકરાની બોડી તને પાછી દેવાની, તારી ગાડી કરીને તારા દીકરાને તારા ગામની માલિપા લઈ જા. અને આવા જો પ્રશ્ન જો દીકરાનો બાપ સાંભળે, પછી દીકરાનો બાપ સિવિલના પકડિયાની માલિપા, દીકરાનો બાપ શું કે ક્યાં ગઈ મારા બાપ દાદોના વ્યવહારની દેવી, મારા બાપ ના ઉસંગિયાના વ્યવહારની દેવી. મારા બાપના વ્યવહારની દેવી, મારા બાપના વ્યવહારની દેવી, મારી ઉગરના ગાંઠિયા ખાનારિયા. કોઈ દુનિયાની માલિપા મારા બાપ દાદોના વેળાની માલિપા કોઈ પુનારત આવ્યું હોય, એ તારા બાપની દેવીનું કોઈ પુનારત આવ્યું હોય. કોઈ તારા બાપનો ઉસિંગો વાળ્યો હોય, કોઈ તારા બાપનો ઉસિંગો વાળ્યો હોય. સિવિલના પગટિયાની માલિપા દીકરાનો બાપ પોગ પાડીને રોવે, ઓહો મારા બાપ દાદોની દેવી ક્યાં ગઈ, મારા વડવોની દેવી, મારા વડવોની દેવી, મારા વડવોની દેવી દેવી દેવી. કોઈએ મેલડીનું હવન કર્યું હોય, કોઈએ મેલડીનું પુનારત કર્યું હોય, કોઈએ મેલડીની પૂજા કરી હોય, કોઈએ મેલડીને હુકો ડાલ્યો સડાયો હોય. મારી મેલડીનું પરિવાર બેઠું હોય ને મારી મેલડી શરૂ ના થાય તો એ તારી મેલડીને કોઈ વાદી નથી લઈ ગયો. મારી મેલડીના ભોપિયા, મારી મેલડીના ભોપિયા. મારી મેલડી હા કોટો મારે ને મારી મેલડી કોઈથી ઝાલી નો ઝલાય, એ મારી મેલડી 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 મેલડી. પછી ઢોલીના ડોક્ટર સાહેબ જતો રે, ડોક્ટર સાહેબ જતો રે. પછી દીકરાનો બાપ પોતાની પત્ની આવીને પોતાની પત્ની કે મારા દીકરાને કેવું છે કે હારું કાલ પમદી રજા આપી દે, ઊંઘનું ઇન્જેક્શન આપ્યું, ઘરે લઈ જવાની રજા આપી છે. આ જો દીકરાની માને એમ કે મારા મરી જિલ્લાના દીકરાના અંદર કાંઈ રહ્યું નથી, તે એની માને કોણ હાય કે મારા બાપ. આ વાત દબાઈ રાખી, પણ રાતનો સમય છે, સવારના 4 વાગી ગયા. નસો આવી દીકરાના બાપને કે તમે કોણ? કે હું દીકરાનો બાપ. કે તમારા દીકરાને હવે લઈ જાઓ ગાડી કરીને. પછી નસને હે બેન મારા દીકરાના હાથ દારા સુધી આ સિવિલના પાટલાની માલિપા પડી રહેવા દીધો, હાથની રાતની પડી રહેવા દો, આ પડી રહેવા દો મારા બાપ. કેમ કે કાલ મારી દેવી લીલુડા માંડવે મારી હોગરની વસતી ના પિયાલાની માલિપા રમવાની શા. યા કોઈની મેલડી બેઠી હોય નહીં, આ મેલડી સારો કરવા ના આવે તો મેલડી નો ગણવું. દેવી
દીકરાના બાપ રોઈ રહ્યો છે. નસ જતી રહી. આજની રાત પડી રહેવા દો. કાલ સવારે હું સ્પેશિયલ ભારો કરી મારા દીકરાને લઈ જાઉં. પણ મારી દેવી માંડવે સમાની દીકરાની માં ખૂણામાં બેઠી. દીકરાનો બાપ હવારના 4 પરુણિયાની માલીપા પકટિયા ઉપર ઉભો થઈ ગયો. એ સિવિલના પકટિયાની માલીપા જાય, ખાંચકાની માલીપા જઈને ટેલિફોનની બૂથ હોય ને એમ રૂપિયો નાખીને ફોન કરીને કાકાએ ઉપાડ્યો. દીકરાના કાકાએ ઉપાડ્યો. ભાઈ વાત કરે છે કે ભાઈ તારા દીકરાને કેવું કાલ હાવરું છે, કાલ પમદી રજા આપે. પણ મારે ભુવા કને વાત કરી. દીકરાના કાકે ભુવાને ફોન આલ્યો અને ભુવાએ વાત કરી. પણ દીકરાનો બાપ કેવું બોલે કે બાપા એ ભુવા આપણી દેવીને પૂછને. કલ સિંદુરિયા પિયાલા પીવાની છે કે મારા મરી જિલ્લા દીકરાના લોહીના પિયાલા પીવાની છે. ભુવા બોલે શું થયું? ડોક્ટર છૂટી પડ્યા. કાલ સવારે મારા દીકરાને લઈને આવીશ. યાર સુધી 2 વાગ્યા સુધી છે તો ગામની માનવીની માલીપા હગી વસ્તી આવી છે ને ઝપટથી પ્રસાદ જમાડી દેજો અને માતાજીનો માંડવો છે ઝપટથી વધાઈ લેજો. કેમ કે 2 વાગ્યા પછી હું સ્પેશિયલ ગાડી કરીને મારા દીકરાને લઈને આવીશ. દીકરાના બાપે ફોન મેકી દીધો. પણ તાતો પાલકની માલીપા મઢની માલીપા ભુવાના રૂવાટા સમસમ થવા મળ્યા અને ભુવા મઢમેથી બહાર પટિયારનું કાંઢું ચલ્યું અને પટિયારને કીધું કે હાલ મઢમાં તું જાણ હું જાણું ત્રીજી આપણી દેવ જાને આયા હો. તું જાણ હું જાણું ત્રીજી આપણી દેવ જાન હો. ઘરની વસ્તીને કહી દે કે અમે 2 કેવ્યા સુધી મઢમાં કોઈ આવે નહીં. હા આયા હો. પટિયાર બોલે કે શું વાત છે? ફલાણાનો દીકરો ડોક્ટર છૂટી પડે. શું? હા પૂછ આપરી દેવને. જો એને દીધેલું મુહૂર્ત હોય તો એમાં ફેર હોય. લખન નોના ઘોડિયાની માલીપા અમે ઝૂલણ ઝૂલતા મારા બાપ દાદા બકરા સારતા હતા અને ગામની માલીપા ડાકલા વાગતા હતા અને ઘોડિયાની માલીપા હવા શેર સિંદૂરનો પિયાલો પીરાયો હોય અને યંગરી હમીના ઓટકાર ગણાય હોય. હાલ મારી દેવી ઉતરી પર. આ રણજીત પછી બાપ એ દેવી ભુવાએ કીધું કે પટિયાર બર ચપટી હાલ હવે મારી દેવીની વાત જાણ હો. ઘરની વસ્તીને ખબર ના પટિયાર સપટી ભરી કે 3 ઢગલી મુક. જો પટિયાર પેલી ઢગલી જો 16, 33, 51 પડી જાય 3 ઢગલીમાં અંદરથી તો ભુવા મારા વાત મોડવીશ. પણ કેવી વાત? તા તો પટિયાર 3 ઢગલી મૂકીને મારી ભગવતી છે તો 16, 33, 51 ની ઊભી રહી. પટિયાર બોલે કે હું વાત છે ને હું દોણા માંગ્યા છે. પછી ભુવા બોલે મારી દેવી તને સિંદુરીઓ પિયાલો ના ગમતા હોય, બકરાનો પિયાલો ના ગમતો હોય ને 18 વર્ષના દીકરાના ઉપર તારું મન મોયું હોય તો દેવી એને રહેવા દે. આ 100 વર્ષનું ખોર્યું તને આલી દઉં. પછી માં એ ભુવાએ ઢગલી મૂકી દીધી. પટિયાર ને કીધું પટિયાર તું જાણ હું જાણ ત્રીજી આપણી દેવ જાને, કોઈ વ્યક્તિ જાણે નહીં. મારો દીકરો હજીવન થઈને આવે પછી આ ખોરિયું મારી દેવીને અર્પણ કરી દેવું. દેવી માંડવો જમી લે પછી દેવી તને ખોરિયું અર્પણ કરું એ સિવે નહીં. પણ દેવી મારી ઉતાર. આજ સિવિલના પગટિયાની માલિપા દીકરો રડે, દીકરાની ઘેરથી રડે ને નાનકડો દીકરો સિવિલના પગટિયાની માલિપા
દીકરાનો બાપ રણ દીકરાની મા રણ નાનકડો દીકરો આજે પ્રાણ છોડી અને યમરાજ લઈ ગયા છે. હાલ અને અસલ પુતલી જો રડતી હોય અને અસલ પુતલી જો ધાલ ને તરવલ લઈને લડતી હોય ને તો ભગવતી કારી વેલની મેલડી લડતી હોય બાપ. કેમ કે મેલામાં મેલીને ચોખામાં ચોખી દેવી છે. ભગવતીના અંબોડાની અંદરથી બનાવેલી છે. દેવી ભગવતી જ્યારે સતો નથી લડી હકીને ત્યારે ભગવતીએ સતો પોતાનો સતો ભગવો ઉતારી અને દેવી ભગવતી બનાવેલી છે. પછી નુરિયા મહાનીને માર્યો ચમાણમાં જઈ, પછી મસાણી ચોખામાં ચોખી કહેવાય, મેલામાં મેલી કહેવાય. રમવું છે મારે રમવું છે, મેલડીના દરબારમાં રમવું છે. એ નેનો છોડો મારા નેનો છોડો, નેનો છોડો મારા નેનો છોડો, મેલડીના મોઢવે રમવું છે. મારી મેલડી આમ ગમે. ડુંગરાની દેવી મારે રમવું છે, મેલડી એક વાર રમવા દો. મારે નુરિયા મહાની ને મારવો છે, મારે નુરિયા મહાની ને મારવો છે, મારે મેલડી થઈને ઓળખવું છે. મારે નુરિયા મહાની ને મારવો છે, મારે નુરિયા મહાની ને મારવો છે, મેલડી થઈને ઓળખવું છે. એવી માં દેવી દેવી જો ગગનના ઉતારા હોય, દેવી હાચી મળી હોય તો રમે. લખન હો વરણની બુડી માનું ખોરિયું ધુનાવું. જો જેની દેવી શેરની હોય એવા શેર પેદા કરે. પણ આજ દીકરાનો બાપ દવાખાનાના પગથિયાની માલી પર રોય. પણ તા ભુવા કે હે કે દેવી હાલ હવે ઉતરી જા. અને મારી દેવી હવા વેતની નાગની બની અને મંદિરના નેણીએથી થઈને નાગણીનો અવતાર લીધો ને ગામનો નેહળો મટી જાય. હાઈવે પકડી સિવિલના પગથિયા એનું ઊભી રહી છે. જી સિવિલના પગથિયાની માલિપા આઈને ઊભી રહીને જ્યાં દીકરાનું પોસ્ટમોર્ટમના રૂમની માલિપા દીકરાની બોડી પડી. અને પોસ્ટમોર્ટમનો રૂમ હતો એંગરી બારી હતી, એંગરી હવાનો ગોરો બનીને બેહી છે. અને જે ડોક્ટરો કહી ગયા છે દુનિયાની માલિપા કોક બીમાર થાય ને તો દવાખાનાની માલિપા 10,000 રૂપિયાના બંડલ મેકો, પણ મારી દેવીનો દાખલો ગવાતો હોય અને તમે ભોળી વસ્તી બેહી રહો. મારી દેવી તો રાખડીએ રમવા વાળી છે.
મોયાયો પણ દેવી તમે સિવિલના પગથિયે જઈને કેવો રૂપ કરીને બેઠો પણ દેવી તમે સિસ્ટર મટી ગયો ને ડોક્ટર મટી ગયો તમે વૈદ બની ગયો પણ દેવી તમે 3.5 કલાકનું મરેલું મરતું તમે હાજુ કર્યું માં પણ વિના તું દેવીના માંડવે થોડી મહેનત કરતો હશે પણ દીકરા મુતારી પેઢી તારવા ના આવું તો મને મોમાં મુહારોની મેલડી કોણ કે અબકા અનિલ તારું વિડિયો ભલે મારું દીપક સાઉન્ડ ભલે આ મારી હણમન ડગાવની શકત આ મેતરિયા ભલે ભલે બકા પણ દેવી તમે આ ભણો ઓઢણ કરો પણ દેવી તમે હોગરની વસતીનો રખોપો બનાયો પણ દીકરા હું હોગરના માથે ખમા બોલવા ના દઉં તો મને સિવિલની ડોહલી કોણ કે આ મારા પોલીસ વાળા મેલડીનું એક ગાનું પણ એવું છે દારૂ પીધો ને દેવી દારૂ પીધો ને દેવી દારૂ પીધો મેલડી માં એ દારૂ પીધો રે માં વાદી આયો રે દેવી વાદી આયો રે દેવી વાદી આયો ઓલા કોમરું દેહથી વાદી આયો રે માં આ તારી પેઢી આ એ લે લે માથે લઈને રમવા ના જવું તો પણ દીકરા મુયાકી સમાજને માથે બેહાડીને ના ફેરવું તો
પંદડા એક દાડાનો કેવો સમય હતો એ સમય મેં કેવા ચાલતા હતા પંદડા એ સમય મેં મારો ડોહલિયો હાથ લોબો કરે હું દેવી આઈ ને મોતી પંદડા 2019 સાલ છે મને દેવીને ડુંગરે રમાડો આ સાપુરા પછી એવી માં ઈ આખો સીન મારી નાખ્યો 1200 રૂપિયા લે ભાઈ વગાડ ને આખો સીન મારી નાખ્યો પછી કોક એવા માનો કે 1200 રૂપિયામાં આટલું જ વાગે પણ સિવિલના પગડિયાની માલિપા જેના આહુડા પડતા હોય અને જ્યાં પવન પાવલી સતો એ ઘોડાની માલિપા આઈની બેહીજી હોય 3.5 કલાકના ટાઈમની માલિપા વાત થઈ ગયું અને દીકરાની માલિપા શરીરની માલિપા બધું નસો બધી ફરી જશે પણ જેને કહેવાય માં ભગવતી એમાં ભગવતી ઉપડી અને જેવો પવનનો ગોળો જ્યાં પોસ્ટમોર્ટમ નું રૂમ હતું ને જ્યાં દીકરાની બોડી પડી હતી એની માલિપા મારી દેવી ભગવતી બેહી છે અને યમરાજ ને કીધું એ યમરાજ રોકાઈ જા બાપ 4 કલાક રોકાઈ જા ખાલી એનેથી તને મોટું છે તો બલિદાન હું આપું કે તમે કોણ કે દુનિયાની માલિપા બધી દેવીએ જીવતાનું ખાય પણ હું એક જ એવી દેવી છું આ દુનિયાની માલિપા બધી દેવીએ જીવતાનું ખાય પણ હું એક જ એવી દેવી છું પણ કેવી દેવી મરેલું મરદું આવે એની મસાનની માલિપા મને ઘડેલી એક મસાની મેલડી કહેવાય મારા યમરાજ 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 રોકઈ જા રોકઈ જા રોકઈ જા રોકઈ જા રોકઈ જા હાલા 4 કલાક રોકઈ દીકરો હજીવન કરવું અને એની માટે બલિદાન આલવા માટે 100 વર્ષનું ખોર્યું ગામની માલિપા બેઠું અને હળાપ કરતો દીકરો ઊભો થઈને પોતાની માને કે માં થોડો અવાજ આપો અવાજ માં મને ભૂખ લાગી મને પાણીની ફાક મેલી છે હાથ દાડેથી બોલ્યો નતો હાથ દાડેથી જાગ્યો નતો ને હાથ દાડેથી કશું માંગ્યું નતું અને આજે હાથમાં દાડે પોતાની માને કે માં મારે પાણી પીવું મારે થોડું ખાવું છે પછી પોતાની માં હું કે આહા પોતાની માં દોડી પોતાના ધણીનું બાવડું ઝાલ્યું પોતાના ધણીને કે તમે હાલો પડતી આખરથી પોતાના પતિનું બાવડું ઝાલીને જ્યાં દીકરો બેઠો હતો એ દીકરાના કને લાઈ અને દીકરાને દેખાડે પોતાનો બાપ દીકરા હામું ટગર જોયા કરે અને દીકરાનો બાપ અહીંથી દોડતો જ્યો અને ડોક્ટર સાહેબને કીધું કે સાહેબ હાલો અને ડોક્ટર સાહેબ આવીને એ દીકરા હામું જોઈને દીકરાનો બાપ બોલે કે સાહેબ તમે તો કહેતા કે મારા દીકરાના અંદર કાંઈ નથી હા પછી ડોક્ટર બોલે હું તો હજી કહું કે તારા દીકરાના અંદર હજી કાંઈ છે નહીં આ ખાઈ રહ્યું છે આ પી રહ્યું છે અને વાત કરી રહ્યું ને આંખે પટપટાઈ રહ્યું ને નક્કી તારા બાપની દેવી કામ કરી દીધો
નક્કી તારા બાપની દેવી કામ કરી છે. ડોક્ટર ને જઈને પોકી છે. આવી હપાય હુપડી કહેવાય ભાઈ. પછી કોક ભૂવો ધૂણતો કે મારી દેવી હવારે પેલું તને ઉજવવા નહીં દે હવારે બેન. અલા તારા કેવા પરમને દેવી કોમ કરતી હોત ને તો અત્યારે સૃષ્ટિનું છે સર્વનાશ થઈ ગયો. દેવી તું કેને કામ કરતી હોય? દેવી કઈ એવી ટપાલન છે? પણ દેવી ના અહીં દિલ કર કે મારી દેવી આઈ માંડવાની માલિપા બેઠો અને ગામના સીમાડાની માલિપા હવા હો સકરા બેઠા હોય અને હવા હો સકરાને પોકવાની તાકાત મારી નથી, પણ મારી ભગવતી હવા હો સકરાની માલિપા ખૂનના કોગરા કરાવે અને સિવિલના પગટિયાની માલિપા દાખલ કરે અને એંગરી દર્દ ખબર ના પડે તો ખબર પડે કે કોકનું દેરું વેટવ્યું બાપ. પછી બાપ ઈ દીકરાનો બાપ પોતાની પત્નીને કે હાંભળો 5 તોલાની વારીએ છે વેચી માર, હાથની માલિપા કડું છે એ વેચી માર, બુટિયા બધું વેચી માર અને જેટલા રૂપિયા આવે રૂપિયા લાવ એમાંથી સ્પેશિયલ ગાડી કરવાની છે અને જે પણ પૈસાનું ઉઘરણું મારા ભાઈઓમાં નીકળે ને તો આપતા જો બચે આપતા જો ખૂટી જાય તો ઘરની માલિપા ગામની માલિપા ખોરલું છે વેચી મારીશ અને એમાંથી કદાચ ખૂટે ને તો ગામની માલિપા ભીખ માગીશ, પણ મારી દેવીનું ઉઘરણું બાકી નહીં રાખું. કેમ કે મારી દેવી આજે ડારો કરી દીધો. દીકરાના બાપે ફટોફટ ગારી કરી અને ગામની માલીબા ફોન કરી દો અને દીકરાના કાકાએ ઉપાડો અને ફોન કરીને કહી દીધું કે 1 કલાક મોડવો વધાવ હું મારા દીકરાને લઈને આવું છું. દીકરાના બાપે ફોન મેં કીધું ભગવાનને ખબર પડી નક્કી કોક દેવી કામ કરી મારા બાપની દેવી તે મારી લાજ રાખી હો. પણ આ માંડવો પધરે જાય ને માંડવાની માલિપા મારી હગી વસ્તી આવી જમીન જતી રે પછી આ ખોર્યું તો ના લીધો. માંડવો જમાડ્યો છે અને માંડવાની માલિપા ડાકલી વાગી, ડાકલાની માલિપા 18 વર્ષનો દીકરો પોતાની માં અને પોતાનો બાપ ડાકલાની માલિપા આલક વાલક રમે છે. હગી વસ્તી માતાના નામનો ઝપટનો પ્રસાદ જમે છે. માંડવો વધાઈ ગયો છે. ભૂવો પઢિયાર ને કે પઢિયાર તું જાણ હું જાણું ત્રીજી આપણી દેવજાનો હો ઘરની વસ્તીને ખબર ના પડવી જોવે. કેમ કે પાટલા ઉપર હું પછી હું ઊભો નહીં થઉં અને વસ્તીને એવું ના લાગવું જોવે કે માંડવો વધાયો ને ભૂવો મરી ગયો. મારી દેવીના ખોરે હું તો મારી દેવીના ખોરે રમવા જાઉં બાપ. દેવી તમે 18 વર્ષના દીકરાને મેલીને 100 વર્ષનું ખોલ્યું લીધું. પણ દેવી તમે 100 ઘરની વસ્તીનો મજાદાર બની બેઠો. પણ વીરા મારો સાપુરનો પ્રોગ્રામ હું ના જવા દઉં.